હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો ગાઈસ, જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે રાતે વહેલા 5 વાગ્યાનું વાવાઝોડું ચાલુ થયું હતું. વાવાઝોડું બહુ ચાલુ થયું હતું તે અત્યારે ઓછું થઈ ગયું કે તું જો કચરો કેટલો આવીને ઉડીને પડ્યો સહી એકદમ. જો હું મસ્ત ગરમ પાણી મેં કહ્યું કે પી લઉં, પછી ચા ખોડ નાખીને ચા બનાવી દઉં. અને આજ તો લાઇટે જતી અને જો અજીત ના આરું બે ઊંઘી ગયા. હા, વહેલા જાગી ગયા હતા. જો અજીત ઊંઘી ગયા. હા, આરું ભાઈ ઊંઘી ગયા. જ્યારનું વાવાઝોડું ચાલુ થયું ને એમના બે જાગતા હતા. હું એ જાગતી હતી પણ હું તો ઉઠી જઈએ. ચલો તને કઈ નહીં, હવે ચા ને એવું બનાવી દઉં પછી અજીતને ઉઠાડું. મને યાસ તો ગળું ને બળો શરદીની અસર થઈ જશે લાગે. ચલો તને કઈ નહીં, ચા બનાવી દઉં. જો વહેલા ઓદરો આવી ગયો ને તે બધો કાઢો. જો અદરો એ જો જતો રહ્યો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. વાવાઝોડું આવ્યું તો ગાઈસ જો વાતાવરણ કેવું થઈ ગયું આજ તો. એ બેઠ્યો તે જો ઓદરો ઝુંડભાઈ જુદો પડી ગયો ઓદરો જતો રે. જબ્બર વાવાઝોડું હતું ને પિંછે રાતે. એના બંધ તો ખારી ઉડીએ જતું વાયરાનું. હું હા પછી આવા મોઢું તો હું વળી કદું બ્રશ કરીને ફરી બ્રશ તો કરી દીધો. હા ગાઈસ, હજી તે ગરમ પાણી પીવા માંડ્યા છે એટલે કાતરા બધા ખાઈ ગયો છે. તો શીખ અમુક ના હેઠાઈ વળી પડ્યા હોય. જો ઘરમાં મસ્ત કચરા પોતું ને એવું કરી દીધું હોય. જો વાવાઝોડું ને આવ્યું હતું બધું ગંદા તો સીપટ ને એવું થયું હતું ને તે કચરા પોતું કરી નાખ્યું. જો આરાવ ભાઈ હાલ ઉઠ્યા હા ને તેવા માટે દૂધ ગરમ કર્યું ને અંદર થોડા પૌવા પલાળી નાખ્યા એટલે ખીર જેવું કર્યું. એકલું દૂધ એને ભાવતું નહીં એટલા માટે. તો ચલો હતા ને હવે આ કમ્પ્લીટ ખીર જેવું થઈ જાય જાડું થોડું એટલે પછી એને ખવડાવી દો, નાસ્તો કરાવી દો. ચલો તા ગાઈસ, જો હજી થો ને ચકલન કાચબાના માસલો ને એને તલામાં ખાવાનું નાખવા આવ્યા છે. જો તમે જોઈ શકો છો હજી કેટલું પૂન કરો ખખડાવશો ને. ગાઈસ, જો આરવી વાડી હતી અમે આરવના જેમ માટે રાખી હતી. અને જો અમારા ગામનું તળાવ મૂચે બેસી રહી હોય કણ અને હજી જુઓ બેસી રહ્યું તળાવની કિનારે. નજીક જુઓ તળાવમાં ખાવાનું નાખવા જશે. બહુ મોટું એટલું બધું કોઈ ખાસ તળાવ નહીં, માપનું નેનું જ છે ને. હજી મોટું તો ના જ કહેવાય ને કે બહુ ના. આમાં સાદા તો છેવડું મોટું તળાવ હોય ખબર હે. આવો તો 3-4 ભેગો કરે એવું મોટું તળાવ હોય. હેડ બોલ્યા બાપડા લ્યો. એ ના રવા દો કે મારા મમ્મી ઘેરથી આવેલો ના રવા દો. અલે રવા દો કે ભૂડો એવું ના કરશો. ગાઈસ, હજી જોજો હેરાન કરો કોક કહેજો કોક કમેન્ટમાં. તો ચલો ગાઈસ, તાર હવે ઘરે નીકળીએ અમે તો. આરવ ભાઈ જ્યાં રમવા. ગાઈસ, જો હું તમને અલે બંધ કરો કે ગાઈસ, જો હું તમને બતાવું ભમરાનું મધ બેઠ્યું છે મોટું. અડધું તો પડી જીતું ને હજી અહીં નહીં દેખાય. આ બાજુ જો અડધું પડી જીતું છે કે બાજે હેરાન કર્યું શું. અડધું પડી જીતું પણ જો અડધું હજુ તો આ રહ્યું જુઓ દેખાશે નહીં બરોબર પણ એવી. પછી જો વબલી છે ખટ્ટા કાતરા આવે ને પેલા એ રહી એ કહીએ હ અને પેલા કણે હ વબલી. તો ચલો તાને હવે ઘરે જઈએ. તો ગાઈસ, બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો ને આજે લગભગ 10-15 દિવસ થઈ ગયા. દાળ ભાત ખાવાની ઈચ્છા થઈ હતી પિંછાને આરું જેમમાં ખાધા હતા પણ એ રસોડાના કહેવાના ઘરના દાળ ભાત વધારે ભાવે. અને પિંછાની આજે ખ્વાહિશ હતી કે આજે દાળ ભાત બનાવવા. સવારે 8 વાગે કાચીને કહી દીધું હતું કે દાળ ભાત બનાવો. તો જો અલ્પી દાળ ભાત બનાવો, ટોમેટો સમારે એક મસ્ત ચટાકા ખુશ્બુ આવે હ દાળની. મહેમાન આવ્યા હું કોક મારા પપ્પાના ભાઈબંધ એટલે ચા બનાવવા હ મારા મમ્મી. તો
તો ચલો ગાઈસ જમવાનું થઈ જાય ત્યાં સુધી આપણે દાળ તો બતાવો થોડું કામ કરી લઈએ. ગાઈસને દાળ તો બતાવો ગાઈસ જમવાનું બનાવી દીધું અને હવે ખાવા બેસીએ છીએ. જો પિંછો તો ખાવા બેસી ગયો અને અજીત જ્યાં હતા ભાઈ બહાર ઓટો મારતા હતા એટલે મોવાઈવન બોલાવીને લઈને હવે ચલો તાને અમે ખાઈ લઈએ. હજુ તો મારે નાવાનું બાકી હ એટલે ખાઈ પછી નહીં લો શું કહું પછી હજુ કપડાને ધોવાનું ત્યાં તો 2 વાગી જશે કોમમાં. અને 3 વાગે પછી ઊંઘી જવાનું 4 વાગે પછી હું ઊંઘવાનું 3 વાગે તો ચલો તાને ખાઈ લઈએ. મસ્ત મજાના દાળ ભાત ને રોટલી બનાવી છે. જો પિંછો તો મંડી જ પડ્યો સમજણ કે કેટલો 12 મહિનાનો ભૂખ્યો હોય ને એવી રીતે પતાવી દીધું એકદમ ક્લીન કરી નાખી ને. ચલો તાન ગાઈસ ખાઈ લઈએ. ગાઈસ આમાં તો જો પાછું પવન વધારે ચાલુ થઈ ગયો ને જો આગણામાં કેટલો કચરો કચરો લીલા ને લીલા પોદા બધા ગરવા માંડ્યા લેબડાના. આરું કહે છે લીલા લીલા પોદા. આરુન દાદી માથોરા માંડ્યા છે અને જો આરું ભાઈ રમો ટીના બાપા છો જ્યાં હા ઉપર જાય એટલે નહીં જાણતો. જો કેટલો બધા પોદા છે કે છે આટલા બધા ઘર ને મસ્ત પોગળ્યો લેબડો એને લેબડો સરસ પોગળ્યો ને પોદા ઘર નકર લીલા ને લીલા લીલા ગરવા જવું આમ તો નકર તાણ કોઈ કૂણા હોય એટલે તો નહીં શીખર લીલા લીલા કે યાર લીલા ને લીલા 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 હું લાય હું આલું લાય તે હું આપું કોકડી ખાઈ કોકડી ડરો કચરો વાદો વારું ભાઈ તાર મું આઈ સજી જ્યાં હતા વિસનગર તે શાકભાજીને એવું લાયા હા. જો અમે 2 દિવસ પહેલાં જતા ને તે હરગો લાયા હતા ને તે આટલો હરગો ને એક બટાકું નાખીશું અને એક આ ગવાનું શાક બનાવીશું. તો ચલો તાને હવે સમારવા બેસી જાઉં હું. તો ગાઈસ જો હા ને સુરાભાઈ તો આવું વાતાવરણ અજીતના બેને સારું ગમે તે મૂડમાં આવી જાય 2 થી 2 તો આજ હવાનું ચાલુ થયું વાવાઝોડું તે બંધ થવાનું નોમ જ નહીં. અમને ગમતું નહીં ને હોર્ન બહુ ગમે છે અમને તો નહીં ગમતું એવું વાદળો તો વરસાદ તો આવશે રાતે એવું લાગે ને કા મહેસાણા તો મમખડા રૂટીના બાપા તમે શું કરો કાલે ગાઈસ રાતે આવ્યું તું વાવાઝોડું કેટલા વાગે આવ્યું તું 5 વાગે આવ્યું તું ને પૂણા પહોંચે વાવાઝોડું આવ્યું તું બહુ ખતરનાક આવ્યું તું અમારે તો આવ્યું હોય તો કમેન્ટ કરજો. બહુ જોરદાર વાવાઝોડું આવ્યું તું વાતાવરણ એવું જ છે. માર્ચ મહિનો ચાલે પણ ચોમાસા જેવું લાગે ને જેવું વાતાવરણ થઈ ગયું. 5 વાગે પણ 5 વાગે જેવું લાગતું જ નહીં લાગતું નહીં હાચા અંધારું થવા આવ્યું ને એવું લાગે સાચી વાત તાણ એવું વાતાવરણ પીછે તને નહીં ગમતું ખું આવું વાતાવરણ મૂડ ઓફ થઈ ગયું કે ખુશી ને બેન ઝઘડો ન તે તમે ભેગા થઈને વરસાદ આવે તો ન સારું આ વખત તો ડૂબકીઓ ખાવા જતો જ રહેશે વરસાદ આવશે એટલે. તો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું અને મારા મમ્મીઓને જમી લીધું એટલે હવે અમે જમવા બેસીએ છીએ. તો જમવામાં આજે 2 સબ્જી બનાવી ગવાર અને શું કહેવાય હરગવાળી સબ્જી અને જે દૂધ તોડવાનું બાકી આ ખીચડી બનાવી ઉઠવાની હું ખાતો તો નહીં અને આ છાશ ખાલી અમારા ઘરમાં હું એકલો જ દૂધ ખાઉં બીજો બધો છાશ જ ખાઉં મને આદત પડી ગઈ દૂધની. તો ગાઈસ ચલો હવે હલપી દૂધ તોડી કાઢા ચાલુ કરી અને દાળ હતી ગરમ કરીએ તો ચલો ગાઈસ જમી લઈએ. તો ગાઈસ ચલો જમવાનું પતી ગયું જમી લીધું ને હવે અલ્પી જો કિચન સાફ સફાઈ કરે પોતું મારવાનું 2 રૂમમાં. અને આજે અચાનક હજી તો ઉનાળો ચાલુ નહીં થયો અને ચોમાસું આવી ગયું વરસાદ ચાલુ થઈ ગયો જો અમારે ખાલી સન ચોટા પડવા માંડે હ બહુ ભારે નહીં આવતો થોડો થોડો થોડું નેચે બધું પલળી ગયું. ઠંડુ વાતાવરણ કરી દીધું એકદમ. હવે એ લાઈટ જઈ તો ગેસ લાઈટ જતી રહી અચાનક લાઈટ જતી રહી સારું તું ટાઈમે ખાઈ લીધું બેટરી છો તો ખાટલાય પોથરવાના ટાઈમસર ખાઈ લીધું સારું થયું નહીં. તો કે જો લાઈટ જે બેટરીથી હજી તો પોતું મારવાનું ચલો પોતું મરી જાય
ને પછી ખાટલા પોથરીને આજના દિવસની ચલો તાર નવા આજના વિડીયોનો અહીંયા અંત કરીએ છીએ અને મળીશું નવા વ્લોગમાં કાલે. તો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. અલ્પી જય માતાજી.